નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં યુનિટ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. જો વિદ્યાર્થી મિત્રો કવિતા તમે ધ્યાનથી વાંચી જાઓ પછી આપણે એના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ચાલો, પેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. ચાલો, પેલું છે એજ એટલે કિનારી, બીજું છે ડ્રોઅર એટલે ખાનું, પછી છે એમ્પ્ટી એટલે ખાલી, વિન્ડો એટલે બારી અને લેપ એટલે ખોળો. પછી બીજો પ્રશ્ન છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ. ઓક્સ તો બોક્સ અને ફ્રોક્સ, શેર તો કે એનીવેર અને ચેર, હેજ તો કે લેજ અને એજ, હું તો કે શુ અને ડુ. પછી છે કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. તો પેલું છે ટેબલ, બીજું છે લેપ, ત્રીજું છે સ્લીપ, પછી છે ચેર, પછી છે કાર કેર, પછી છે ઓપન, પછી છે શુ, સાતમામાં આવશે શો, પછી 8મું એજ અને 9મું છે વિન્ડો. જો વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકો છો. હવે છે ચોથો પ્રશ્ન, બિલાડીઓ જ્યાં સૂઈ શકે છે તેવી 5 જગ્યાઓના નામ. પેલું ટેબલ, પછી ચેર, ત્રીજું ટોપ ઓફ એ પિયાનો, ચોથું એમ્પ્ટી શો, 5મું એનીબડીઝ લેપ. ચાલો, હવે 5મું કવિતાના આધારે પંક્તિઓ પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યામાં લખો ટેબલ, બીજીમાં ચેર, ત્રીજીમાં ઓપન, પછી છે એમ્પ્ટી. પછીનો પ્રશ્ન બીજો છે પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો. ચાલો, પેલું છે કૌંસમાંથી આપણે પસંદ કરીને વિદ્યાર્થી મિત્રો લખવાના છે. બટરફ્લાય તો પતંગિયું, લેસન તો પાઠ, કેકુન તો કે કોશેટો, એક્સાઇટિંગ તો કે ઉત્તેજક, ને ઈગરલી તો કે આતુરતાપૂર્વક. પછી બીજો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ચાલો, પહેલી ખાલી જગ્યામાં લખો કેટરપિલર્સ, બીજીમાં લખો કેકુન, ત્રીજીમાં બટરફ્લાય, ચોથીમાં હમીદ, 5મીમાં અપ્પા, 6ઠીમાં સીઝર્સ, 7મીમાં પફી, 8મીમાં ફ્લાય, 9મીમાં વર્કહાર્ડ અને 10મીમાં હર્ટ. હવે છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો, હુ ફાઉન્ડ એ કેટરપિલર તો લખો જવાબ હમીદ ફાઉન્ડ એ કેટરપિલર. પછી બીજું વોટ ડીડ ધ કેટરપિલર ક્રિએટ તો લખો ધ કેટરપિલર ક્રિએટેડ અ કેકુન. ત્રીજું વાય વોઝ હમીદ એક્સાઇટેડ તો લખો Hamiz was excited because a butterfly was trying to come out of the cocoon. ચોથું, why did Hamid cut the cocoon તો લખો Hamid cut the cocoon because the butterfly could not come out of it. 5મું, who tried to stop Hamid તો લખો Appa tried to stop Hamid. 6ઠું, how was the butterfly when if it got out of the lesson તો લખો when the butterfly got out of the cocoon it had a puffy body and small wings. 7મું, was the butterfly able to fly તો લખો no, the butterfly was not able to fly. 8મું, did Hamid help the caterpillar તો no, Hamid did not help the caterpillar. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ફકરો વાંચી અને આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના થાય છે. ફકરો ધ્યાનથી વાંચી જાઓ અને એના પ્રશ્ન જવાબ આપણે લખીશું. પેલું, a toad is like a frog. પછી બીજું, why is the name of the place Toad Rock તો લખો the name of the place is Toad Rock because it is a rock that looks like a big frog. પછી ત્રીજું, how can we reach Mount Abu તો લખો we can reach Mount Abu by car or bus. ચોથું, how many steps are there to reach the top તો લખો there are 250 steps to reach the top. 5મું, people woke up to experience peace and calm. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ જાઓ, બધા છોકરા છોકરીઓના નામ આપેલા છે, એના ઉપરથી આપણે ફકરો લખવાનો છે. ચાલો લખીશું. The children are having fun. Babu is sitting on a tree. Raju is swimming. John is riding a bicycle. Devi is flying a kite. Arun is
riding a camel. Malik is climbing a hill. Mala is holding balloons in her hand. Sarifa is playing with a dog. She is holding a ball in her hands. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે ફકરો આખો જોઈને. ચાલો હવે પછીનું કૌંસમાં આપેલા પ્રશ્નનો ઉપયોગ કરીને તમે મુલાકાત લીધી હોય તે સ્થળ વિશે 5 વાક્યો લખો. જો લખીએ એ વિઝિટ ટુ ધ અટલ બ્રિજ. લખો લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ સી ધ Atal Bridge. I went there with my family. We went there by car. We took a walk on Atal Bridge. Enjoyed a boat ride and had snacks. I enjoyed a lot. I would like to go there again. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પછી છે પ્રશ્ન નંબર 6. નકશો જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જો આપણે નકશો જોવાનો છે, નકશો જોતા જાઓ અને પછી આપણે જે શબ્દ કૌંસમાં આપ્યા છે એ ખાલી જગ્યા પૂરીશું. ચાલો પહેલામાં લખો બિટવીન, બીજામાં લખો અંડર, ત્રીજામાં લખો બિફોર, ચોથામાં લખો એટ અને પાંચમામાં લખો આફ્ટર. પ્રશ્ન નંબર 7 છે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જો આ ચિત્ર જોવાનું છે અને તમારે જે ખાલી જગ્યા આપેલી છે એ કૌંસમાંથી જોઈ અને પૂરવાની છે. ચાલો પહેલામાં લખો ઓન, બીજામાં બિટવીન, ત્રીજામાં બિહાઇન્ડ ને ચોથામાં નિયર. ખાલી જગ્યા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે છે જોડકા. જોડકામાં પહેલાની સામે બી, બીજાની સામે ડી, ત્રીજાની સામે ઈ, ચોથાની સામે એ અને પાંચમાના સામે સી. પ્રશ્ન નંબર 9 ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ શકો છો. હવે જે ખાલી જગ્યા આપણે કૌંસમાંથી પૂરીને લખવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખો ઓન, બીજીમાં લખો અંડર, ત્રીજીમાં લખો નિયર, ચોથામાં લખો ઓન, પાંચમામાં લખો ઇન, છઠ્ઠામાં લખો ઓન, સાતમામાં બિટવીન, આઠમામાં ઓન, નવમામાં બિહાઇન્ડ, દસમામાં નિયર, 11મામાં બિસાઇડ, 12મામાં ઇન ફ્રન્ટ ઓફ, 13મામાં ઓન, 14મામાં બિટવીન, 15મામાં બિસાઇડ, 16મામાં બિહાઇન્ડ, 17મામાં ઇન ને 18મામાં બિટવીન. ચાલો વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન છે માય પેટ પરથી પેટ પર 5 થી 7 વાક્ય આપણે લખવાના છે. જો આઈ હેવ અ પેટ કેટ, હર નેમ ઇઝ ચુન્ની. She is white in color. She has a soft fur on her body. She has big round and black eyes. She is very cute. She likes to play around in the house. She likes to drink milk and eat biscuits every day. When I come home from school, she comes running to the door. She comes running to the door when I go to play in the garden. She comes with me. She loves to play with a ball. She enjoys running ground on the soft green grass, but she does not like dogs. At night, she sleeps under the chair in my room. I love Chunni and Chunni loves me. ચાલો વિદ્યાર્થી મિત્રો આખું જો તમે માય પેટ વિશે 5 થી 7 વાક્ય લખી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 11 નકશો જોઈને પ્રશ્નોના ઉત્તર લખો. નકશો આપેલો છે એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખીશું. પેલું વેર આર ધ ક્લાસરૂમ્સ, તો લખો તો ક્લાસરૂમ્સ આર ઇન ફ્રન્ટ ઓફ ધ એન્ટ્રન્સ. શું છે પેલા પ્રશ્નનો જવાબ? ધ ક્લાસરૂમ્સ આર ઇન ફ્રન્ટ ઓફ ધ એન્ટ્રન્સ. બીજું વેર આર ધ નીમ ટ્રીઝ, તો લખો ધ નીમ ટ્રીઝ આર બિટવીન ધ ક્લાસરૂમ્સ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. ધ નીમ ટ્રીઝ આર બિટવીન ધ ક્લાસરૂમ્સ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. ત્રીજું વિચ ટ્રીઝ આર ધેર નિયર ધ એન્ટ્રન્સ, તો લખો there are mango trees and coconut trees near the entrance. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે ચોથું where are the gulmohar trees, તો લખો the gulmohar trees are on the playground. The gulmohar trees are on the playground. પછી લખો પાંચમું which flowers are there in the garden, તો લખો
There are roses and marigolds in the garden. લખી શકો છો. There are roses and marigolds in the garden. 12મો પ્રશ્ન. આશરે 5 વાક્યમાં ચિત્રનું વર્ણન લખો. જો આ ચિત્ર આપેલું છે એનું વર્ણન આપણે લખવાનું છે. લખો. This is a picture of a room. લખો. This is a picture of a room. There is a big table in the center of the room. There is a book, a lamp and a flower vase on the table. The lamp is between the book and the flower vase. There are 4 flowers in the vase. There is a bowl under the table. There is a clock on the wall. There is a mat on the floor. There is a chair beside the table. There is a sofa near the table. There are 2 pillows on the sofa. There is a cat behind the sofa. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જો તમને આખો પેરેગ્રાફ પાછો દેખાડી દઉં, ધ્યાનથી તમે લખતા જાઓ. પછીનો પ્રશ્ન જોઈશું. લેટ્સ મોરમાં જો વિદ્યાર્થી મિત્રો ચિત્રો જોઈ અને કાઉન્સનો શબ્દ ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ચિત્ર છે અ બી લાઇવ્સ ઇન એ હાઇવ. બીજામાં લખો અ ગોટ્સ લાઇવ્સ ઇન એ પેન. પછી લખો અ રેબિટ લાઇવ્સ ઇન એ બ્યુરો. પછી અ સ્પાઈડર લાઇવ્સ ઇન એ વેબ. સ્પાઈડર લાઇવ્સ ઇન એ વેબ. પછી લખો અ કાવ લાઇવ્સ ઇન એ શેડ. પછી લખો અ બર્ડ lives in a nest. પછી લખો અ pig lives in a sty. A rat lives in a hole. પછીનું છે an ant lives in an anthill. A dog lives in a kennel. પછીનું લખો a horse lives in a stable. A lion lives in a den. A sheep lives in a pen. અને છેલ્લે a hen lives in a coop. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.